હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 11 એપ્રિલ 2025 અને આપણે જોઈએ આ મીડિયમ ગુવાર છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। 86 ભાઈ વેચે છે। આ કાબરું લીટાવાળું રીંગણું જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। દિનેશભાઈ જેનું વેચાણ કરે છે। સરગવો જે એકદમ ગ્રીન એવો છે જેમાં એવરેજ ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। સદગુરુ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે। આપણે જોઈએ ને તો આ દેશી કેરી છે અને માર્કેટમાં સૌથી નીચા ભાવે વેચાય છે, જે સદગુરુ ટ્રેડિંગમાં 15-20 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ ગોવિંદ બાપા કરે છે। આ કાચી કેરી દેશીનું આપણે શિમલા સિમરસું જોઈએ જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે। આ કાચી કેરી તોતા જેમાં 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે તોતા। ફણસ છે જેનો ભાવ 40 રૂપિયા કિલો। શક્કરિયા જે 25 થી લઈને 30 રૂપિયા કિલો। જે ફણસી છે જેનો ભાવ 65-70 રૂપિયા કિલો વેચાય છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। આ ફોરજી મરચી જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા કિલો વેચાય છે। આ બજાર ભાવ હોલસેલ હોય છે। આપણે જોઈએ ને તો 1 નંબર દેશી કાકડી છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ 1 નંબર દેશી કાકડી લઈ। આ અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। ભાવેશભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટા ગામથી આવે છે આ અંકુર 5 નંબર ચોરા લઈ। આ દાણાવાળા ચોરા જેનો ભાવ 35-40 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે। આ કેસર કેરી જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। એક ડબલામાં 5 કિલો જેવો વજન આવે છે, જે રમેશ બટુકમાં ભાઈ વેચે છે કાચી કેરી। આપણે જોઈએ આ ગુંદા છે જે ઉના સાઈડથી આવે છે। અર્જણભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ પ્રોપર ઉના સાઈડથી આવે છે અને આ ગુંદા હોલસેલમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચે છે। આ 1 નંબર કેસર છે જેનો ભાવ પણ 40 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે। રમેશભાઈ જેનું વેચાણ કરે છે રમેશ બટુકમાં। આ ગુલાબી રીંગણું જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જામગઢથી ભાઈ આવે છે આ ગુલાબી રીંગણું લઈને। આ ફુલાવર જેનો ભાવ 300 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે, જેમાં 8 ફુલાવર આવે છે। અને કોબીજ છે જેનો ભાવ 40 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે। આ લીંબુ જેમાં એવરેજ ભાવ 110 રૂપિયા કિલો છે અને હારા લીંબુ 130 રૂપિયા 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ આ ભીંડો જે ખોડિયારમાં આવેલો છે અને જેમાં એવરેજ ભાવ રોજની જેમ 40 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? એપલભાઈ ભાઈનું નામ છે જે ખોડિયારમાં હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈને કમોસમી વાલોર કહેવાય અત્યારે, જેનો ભાવ 60-70 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ અશોકભાઈ ભાયાસરવાળા કરે છે। આપણે જોઈએ ને તો ટમેટા જેનો ભાવ જબલું 10 કિલોનું આવે છે અને જેમાં 90 થી લઈને 100 રૂપિયાનું વેચાય છે, જે 9 થી લઈને 10 રૂપિયા સુધી કિલો ટમેટું વેચાય છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર દૂધી છે જેનો ભાવ 12 થી લઈને 13 રૂપિયા સુધી કિલો જેવો થાય છે। શું નામ ભાઈ?
મહેશભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ કડવાવડીથી આવે છે આ 1 નંબર દૂધી લઈને અને જેનું વેચાણ જય ખોડિયારમાં ધર્મેશભાઈ કરે છે, જે હોલસેલનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો ગલકા છે જેનો ભાવ 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ શાંતિનગરથી આવે છે આ ગલકા લઈ. આપણે વઢવાણી મરચું જોઈએ એકદમ ચોખ્ખું જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે અને આ મરચા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ નિલેશભાઈ કરે છે, મરચાનું હોલસેલ વેચાણ. આ પોપૈયા જેમાં એવરેજ ભાવ 130 થી લઈને 150નું ઉધડું જબલું વેચાય છે. આપણે જોઈને તો સિતારા છે જે 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં, જે જલારામ ટ્રેડિંગમાં ભાઈ વેચાણ કરે છે સિતારા મરચીનું. આપણે જોઈએ ને ટેટી પણ ઘણી બધી આવેલી છે અને જે 150નું ઉધડું જબલું વેચાય છે અને જેમાં 10 કિલો વજન આવે છે, જે 15 રૂપિયા કિલો વેચાય છે. સારી 1 નંબર ચોખ્ખી ટેટી. આપણે જોઈએ મસાલામાં મીઠો લીમડો જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે. આ મૂળા છે જેનો ભાવ 40 રૂપિયા પાથરો વેચાય છે અને આ પાલક છે જે 1.5 થી લઈને 1 નંબર પાલક 2 રૂપિયા સુધી વેચાય છે. આ મીડિયમ એવું ધાણા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને 1 નંબર ધાણા 40 રૂપિયા સુધી આજે વેચાય છે. આ લીલું લસણ જેનો ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ આકાશભાઈ કરે છે. 1 નંબર આખા પાનની મેથી છે. આમાં શું ભાવ છો? જે 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે 1 નંબર મેથીનું, ને મીડિયમ મેથી 4-5 રૂપિયા સુધી વેચાય છે. આપણે જોઈએ ને તો એકદમ લાલ ચટકેદાર ગોલમટોલ બીટ છે, જે પાથરામાં 15 નંગ આવે છે અને જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા પાથરો વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ ત્રંબા ગામથી આવે છે. શું નામ? પંકજભાઈ ખેડૂતનું નામ છે. આ માર્કેટનો સૌથી સારામાં સારો 1 નંબર તાંજરિયો છે ને જેનો ભાવ 4 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ? ઉમેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ખેડી ગામથી આવે છે 1 નંબર પાલક અને તાંજરિયો લઈને. જે માર્કેટમાં જે એવરેજ બજાર છે કાંઈ બહુ એટલી બધી તેજી મંદી છે ને, પણ એક કોથમીમાં આજે તેજી છે સારું 1 નંબર છૂટું કોથમી 50 સુધી કિલો પણ આજે વેચાય છે.